હેલો દોસ્તો, મેં આવી ગયો છું બગદાણા બાપા સીતારામના મંદિરે. આ છે રામજી મંદિર, નીચે છે બાપા સીતારામની મૂર્તિ છે, એ પણ તમને બતાવીશું. ને આ ઉપરથી મંદિર કેટલું સુંદર છે, વ્હાઈટ માર્બલનું બનાવેલું છે આખું. પછી મેં પણ નીકળી ગયો બાપા સીતારામના દર્શન કરીને. મંદિરેથી જાઉં છું સીધા બગોડા. તે બગદાણાથી 15 કિલોમીટર છે બગોડા ગામ. જય બાપા સીતારામ. સવારના 7 વાગી ગયા છે. સૂર્યદેવના પણ અમારા દર્શન થઈ ગયા છે બહુ સારા. પછી મેં પહોંચી ગયો બગોડા. આ બગોડા ગામ એ જ મોગલ ધામ છે, તો અમે પણ દર્શન કરીને મેં આગળ નીકળી જવા. પછી મેં આવી ગયો ચામુંડા ઊંચા કોતળા. જે સામે દેખાય છે તે ઊંચા કોતળા ચામુંડા માનું મંદિર છે ને દરિયા કિનારે છે. આ ચામુંડા માનું મંદિર બગોડાથી 22 કિલોમીટરના અંતરે આવ્યું છે. હવે મેં ઊંચા કોતળાથી નીકળી જવા ડાયરેક્ટ તુલસી શ્યામ મંદિર સાસણગીરના જંગલમાં. કોતળાથી તુલસી શ્યામ મંદિર 145 કિલોમીટરના અંતરે આવ્યું છે. આ છે તુલસી શ્યામનો ગરમ પાણીનો કુંડ. અહીંયા એક બાજુ પુરુષો ને એક બાજુ મહિલાઓ નાહી શકે છે. આજે સામે પહાડ પર મંદિર દેખાય છે તે રૂકમણી માનું મંદિર છે ને અહીંયા પગથિયાથી તમે ઉપર જઈ શકો છો. છે તુલસી શ્યામ મંદિર. તો મેં પણ અંદર દર્શન કરીને આવી ગયો છું. બહુ સુંદર નજારો છે, જંગલની વચ્ચે છે સાસણગીરના. થી નીકળીને ધારી જતો હતો એ રસ્તામાં અમને હરણ પર જોવા મળ્યા હતા, વાંદરા, મોર, ને અહીંયા આ જંગલમાં રાતે સિંહ પણ આવી જાય છે. અહીંયા ફર્યા હોય તો મને કોમેન્ટ કરીને જરૂર કહેજો કે અહીંયા અમે ફર્યા છે. જંગલમાં શિયાળ પણ જોવા મળ્યું છે. આ જે દેખાય છે શિયાળ છે. પછી મેં આવી ગયો જંગલની બહાર. તો અહીંયા રસીદ જમા કરાવવાની હતી. ત્યાર પછી મેં પહોંચી ગયો ખોડિયાર માતાના મંદિરે. ગળધરા ખોડિયારમાંના મંદિર છે આ. માતાજીના તમે પણ દર્શન કરી લો ખોડિયારમાંના. મેં ખોડિયારમાંના મંદિરેથી રિટર્ન જતો હતો તો અમને સામે મગર દેખાયો હતો. જો નદીની બાજુમાં મગર બેઠો છે. પછી અમે ખોડિયારમાંના મંદિરથી ડાયરેક્ટ જાઉં છું ડાયરેક્ટ સત્તાધાર મંદિરે. જય આપા ગીગાના મંદિરે. સાંજના 6:30 વાગ્યા હતા તો સનસેટનો ટાઈમ પર થઈ ગયેલો હતો, તો બહુ સુંદર સૂર્ય દેખાતો હતો. મંદિરથી સત્તાધાર મંદિર 50 કિલોમીટર અંતરમાં આવ્યું છે. આ છે અમે પહોંચી ગયા સત્તાધાર મંદિરે. ત્યાં ફોન એલાઉડ નથી અંદર. અમે નાઇટ સત્તાધાર મંદિરે કરવાના છે અને આરતીનો સમય થઈ ગયો છે. જય આપા ગીગા. વિડીયો જોવા માટે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લેજો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું.